જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય તરફથી જે ઓનલાઈન શિક્ષણમાં રસાયણ વિજ્ઞાનની અંદર ધોરણ 11નું ચેપ્ટર 2 ભણીએ છીએ. બરાબર. તો હવે એમાં આપણે ક્વોન્ટમ આંક વિશેની સમજ મેળવી. એમાં થોડી ઘણી બેઝિક બાબતો કે એનું પુનરાવર્તન રૂપે વાત કરીએ તો ચારે ક્વોન્ટમ આંકથી મળતી માહિતી સમજાવો, ટૂંકમાં ક્વેશ્ચન પૂછાય. તો ચલો, મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક n કોષ એટલે કક્ષાને વ્યાખ્યાયિત કરે. કઈ કક્ષા છે એવું, કક્ષકનું કદ નક્કી કરે અને મોટે ભાગે કક્ષકની શક્તિ પણ નક્કી કરે છે. કઈ કક્ષા છે, કયા નંબરની, કદ કેટલું છે અને શક્તિ કેટલી છે એ નક્કી કરે. L તો દરેક n કોષમાં એટલે કે n કક્ષામાં પેટાકોષની સંખ્યા n હોય. તો L પેટાકોષની ઓળખ અને કક્ષકનો આકાર નક્કી કરે. દરેક પ્રકારની પેટાકોષમાં 12+1 કક્ષકો હોય. એટલે કે પ્રતિ પેટાકોષમાં એક S કક્ષક કે L0 હોય, 3 P કક્ષકો L1 હોય અને 5 D કક્ષકો L2 હોય. અને કંઈક અંશે વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકની વધુ ઇલેક્ટ્રોન એટલે એકથી વધુ ઇલેક્ટ્રોન હોય, એ વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકની ઉર્જા પણ નક્કી કરે છે. બરાબર. ml ચુંબકીય ક્વોન્ટમમાં કક્ષકનો દિક્વિન્યાસ આપેલ L મૂલ્ય માટે તેના મૂલ્યની સંખ્યા 12+1 બરાબર પેટાકોષમાં કક્ષકોની સંખ્યા છે. આનો અર્થ કક્ષકોની સંખ્યા કેટલી રીતે દિક્વિન્યાસ પામે છે તે સંખ્યા છે. એટલે અવકાશમાં કેટલી રીતે ગોઠવાશે એની સંખ્યા છે. અને ms એટલે ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક્વિન્યાસનો સંદર્ભ. એટલે ચુંબકીય ક્વોન્ટમ શું બતાવે છે, દરેક ભ્રમણથી એ કઈ રીતે ગોઠવણી પામે છે એ માહિતી આપે. તો આ ચારે ક્વોન્ટમ આંકની સમજ ઉપરથી કેટલાક પ્રશ્નો રૂપે જોઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંક 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી છે? તો મુખ્ય ક્વોન્ટમ આંક 3 માટે Lના શક્ય મૂલ્યો 0, 1, 2. 0 માટેની 3s કક્ષક એટલે 3s પેટાકોષ, 1 માટે 3p અને 2 માટે 3d. Lના 0, 1, 2, 3 માટે 3s, 3p, 3d પેટાકોષ થશે. બરાબર. n બરાબર 3 મુખ્ય કોષમાં 3 પેટાકોષ છે. હવે n બરાબર 3 એટલે L0 તો ml 1 અને એનું મૂલ્ય 0 એટલે 3s કક્ષક. L1 તો ml -1, 0, +1 બરાબર. તો એને 3 મૂલ્યો હોવાથી 3 એટલે 3p ને 3 કક્ષક આવેલી છે. એ આગળ ભણી ચૂકે px, py, pz. L2 હોય તો mlના 5 મૂલ્યો -2, -1, 0, +1, +2 એ 5 મૂલ્યો હોવાથી 3d ને 5 કક્ષકો આવેલી છે. તો 1, 3 અને 5 ટોટલ 9 કક્ષકો થઈ. એટલે આમ n કક્ષામાં n² મુજબ ત્રીજી કક્ષામાં 3² પ્રમાણે 9 કક્ષકો થઈ, જે આ રીતે પુરવાર થાય છે. બરાબર. અને આગળ બીજા પ્રશ્ન માટે કે SPDF સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. n2 અને L1 એટલે બીજી કક્ષા, L1 એટલે p કક્ષક એટલે બીજી કક્ષાની 2p કક્ષક. ચલો n4 L0
N4 એટલે ચોથી કક્ષા અને L0 એટલે S કક્ષક એટલે ચોથી કક્ષાની 4S કક્ષક. N5 L3 એટલે પાંચમી કક્ષા અને એની F કક્ષક એટલે 5F કક્ષક. N3 L2 એટલે ત્રીજી કક્ષાની બીજી કક્ષક, ત્રીજી કક્ષાની ડી કક્ષક એટલે કઈ થાય 3D કક્ષક. એટલે આવા ઘણા બધા MCQ રૂપે પ્રશ્નો આવશે કે VSQ રૂપે આવશે, તમારે ધ્યાન રાખી લેવાનું છે. બરાબર. તો આ રીતે જે ક્વોન્ટમ આંકના વિડીયો લેક્ચરો છે 2 થી 3 વાર જોઈ એની સમજ મેળવી. એકવાર સમજ પ્રમાણે એકવાર મોઢે લખવાનું રહેશે. ઓકે. જય સ્વામિનારાયણ.